નરેન્દ્રભાઈ કરે છે ને એ નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ અને ખુદ નિલેશભાઈ અને તમે ને હું બંને જે છે ને જે શાળામાં ભણ્યા ને એ કોંગ્રેસે બનાવેલી હતી, બરાબર છે? અને કોંગ્રેસે બનાવેલી શાળાઓની અંદર જ ભણી ગણી અને આજે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા છે અને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા છે, બરાબર છે? નહીતર તો છે ને કે અત્યારે જો અમે લોકોએ જે વ્યવસ્થિત શિક્ષણ વ્યવસ્થા ઉભી ના કરી હોત ને, બરાબર, હજુ સુધી બી છે ને એ અંગ્રેજોને ત્યાં આગળ આપણે કચરા પોતા કરતા, બરાબર છે? કારણ કે હવે આ લોકોને તો ખબર જ નથી આઝાદીનો અર્થ શું, કારણ કે એમાંથી તમે ભૂલ કરો છો, એ વખતે બરાબર છે આ તો માફીવીરની સરકાર હતી, બરાબર છે? એ લોકોના પેન્શનના સહારે જીવતી હતી, બરાબર છે? એટલે એ લોકોને તો ખબર જ ના હોય આઝાદીનો મતલબ એટલે શું છે, બરાબર છે? કે એ લોકો પેન્ટ અને ચડ્ડી પહેરતા નતા થયા ને, એ લોકો પેન્ટ અને ચડ્ડી પહેરતા નતા થયા ને ત્યારે અમે લોકોએ ભારતીય બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું અને ચંદ્ર ઉપર છે ને પ્રથમ પગ મૂકનાર ભારતીય બી જે છે ને એ કોંગ્રેસના સરકારમાં જ હતો અને એલઆઈસી જે છે કે એ બી એની સ્થાપના બી અમે કરી હતી. નહીં એટલે આ વસ્તુ અલગ વિષય પર જઈ રહી છે ચોક્કસપણે, બરાબર છે? પરંતુ આ બધું ભાજપના બરાબર છે, બરાબર છે? એટલે તમારો વારો આવશે સાહેબ, તમારો વારો આવશે, તમારો વારો આવશે. અરે સહનશીલતાની હદ વટાઈ ગઈ છે તમારી, બરાબર છે? મને ખબર છે તમને મરચા લાગે છે, પરંતુ હજુ જુઓ હજુ ઘણા મરચા લાગશે, બરાબર છે? હજુ ઘણા મરચા લાગશે, બરાબર છે? એટલે તમે હજુ સાંભળો, બરાબર છે? ચૂંટણીનો પ્રચાર નથી કરી રહ્યા, ખાસ શિક્ષણ ઉપર માંગેલા મોટા ભાગની ચર્ચા છે. અમેરિકામાં જઈને રાત વળે છે કે ગ્રામીણ વિસ્તારોની ઘટનાઓમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ અત્યાર સુધી કયા નક્કર પગલા લીધા છે? જી પારસભાઈ. જે સ્થાનિક નેતાઓની જ વાત કરું કે નક્કર પગલા અમે કેટલા નક્કર પગલા લીધા ને પહેલી આ વિધાનસભાની વસ્તુ છે આજના પેપરમાં તમે જુઓ, બરાબર છે? કે ભાજપના જેટલા ધારાસભ્યો છે 156 થી વધારે 162 ધારાસભ્યો છે, એમાંથી મોટા ભાગના ધારાસભ્યો એક સવાલ બી નથી પૂછ્યો. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો છે એમાંથી બે ધારાસભ્યોમાંથી એકે 41 સવાલ પૂછ્યા ને એકે 42 સવાલ પૂછ્યા છે, બરાબર છે? આ અમારું જે છે કે અમારું રિઝલ્ટ છે. અમે જે છે ખેડૂતોના નકલી બિયારણ મુજબ બધું, ગઈકાલે જ અમે ગેસના બાટલાના જે ભાવ વધ્યા, બરાબર છે, 60 રૂપિયાનો ભાવ વધારો હતો ત્યારે વિધાનસભાની બહાર અમે લોકોએ પ્રદર્શન કર્યું અમિત ચાવડાજીના નેતૃત્વમાં, બરાબર છે? આ 2014 ની અંદર જ આ જે સરકાર જે છે ને એ તાયફાઓ કરી એ રીતે આવી હતી, બરાબર છે? અને હવે એ વખતે જયારે છે આમ થયું છે તેમ થયું છે, એટલે આ લોકો પાસે પોતાની હવામાં વાત કરવાની વસ્તુ છે, બરાબર છે? જયેશભાઈ, હું ચેલેન્જ આપું છું, કાલે આપણે અમદાવાદની અંદર નીકળીએ, તમે હું ગાડીની વ્યવસ્થા હું કરું, ખાલી 10 સ્માર્ટ શાળાઓ બતાવી દે અમદાવાદની અંદર કે જ્યાં આગળ સ્માર્ટ રીતે શિક્ષણ અપાતું હોય, બરાબર છે? આધુનિક રીતે કોમ્પ્યુટરની રીતે શિક્ષણ અપાતું હોય, ખાલી હવા, બરાબર છે? ફાટા ફોજદારી કરી સ્માર્ટ શાળાઓ આપી અને ક્યાં ક્યાં વિદ્યાર્થીઓના તમારે હું મીડિયાની સામે તમને ચેલેન્જ મારું છું સાહેબ, બરાબર છે? પર્સનલ ફોન કરીને નહીં, મીડિયાની સામે ચેલેન્જ મારું છું, બરાબર છે? કાગળ તમે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી સુરક્ષા સમિતિ કાગળ ઉપર જ કેમ સીમિત રહેશે? ભાજપનો કેસ ઉતારી અને ચેલેન્જ એક્સેપ્ટેડ, બરાબર છે? ખાલી ફાટા ફોજદારી કરવાનું રહેવા દો, બરાબર છે? મીડિયાની સામે તમારે આપણે